હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગાયત્રીનગર મહુવામાં અને આપણે આજે કરવાનું છે શોર્ટ વિડીયો 2-3 ઉતારવાના છે અથવા ઘણી ખરી વસ્તુ કરવાની છે. આપણે બાઇકના ઇન્ડિકેટર તો રામભાઈ પાસે છે, જોઈશું. તે એક કાલે મોકલાવશે એવું કીધું છે એણે. પણ અત્યારે તો હવે આપણે બગીચા જઈ ને જે બી બ્લોગને ફોન કરીશું, એટલે કે જતીનભાઈને. પછી જોઈએ આપણે ક્યાં જવાનું છે. ને હા, અમારી બાઇકમાં મારે હેઝર ફિટ કરાવવાનું છે. હેઝર એટલે આપણે જે ફ્લેશ 4 ઇન્ડિકેટર પેટર્નમાં થાય ને, પાર્કિંગ લાઇટ તો તે પણ આપણે લેવાનું છે. તો એ બધું આપણે પછી કરીશું. પહેલાં બાઇક વોશ કરાવીશું અને પછી જોઈએ આપણે રીલ બિલ 2-3 4-5 10-12 જ્યાં શૂટ થાય તે શૂટ કરી અને પછી આપણે આપણું કામ કરીશું બાઇકનું. હેલ્મેટમાં તો અમારે આપણે પાણી જે આપણે વરસાદનું હેલ્મેટ ઉપર ના રહે એવું કંઈક કરાવવું છે. પણ જતીનભાઈએ કીધું છે કે તે ઓનલાઈન મંગાવવું પડશે. અહીંયા મહુવામાં કોઈ આપણે જોઈએ એવું પ્રોપર વસ્તુ તો નહીં આપે. તો આપણે હવે ઓનલાઈન પછી ચેક કરીને આપણી રીતે ગમે ત્યારે એવું નખાવી દઈ. કેમ કે વરસાદનું મોસમ, વરસાદ શરૂ થઈ ગયો છે, તમને ખબર જ હશે. તો ચાલો હવે સીધો હું તમને મળું. ક્યાં મળું? ટોકરિયા મહાદેવ નહીં, ટોકરિયા મહાદેવ તો સોરી મિત્રો, હું સીધો આપણે શું કે ગાંધીબાગે જ તમને મળું. હમણાં ગાંધીબાગ પણ આવી જવાનું છે, કે બહુ ઝાઝું દૂર નથી. હમણાં દરબારની કેબિન પણ આવી જાય. તો ચાલો મિત્રો, સીધા તમને હવે બગીચે જ મળું. તો ફાઇનલી મિત્રો, આપણે બગીચે પહોંચી ગયા છીએ અને હવે આપણે શું કહેવાય, હેલ્મેટ માઉન્ટમાંથી મોબાઈલ કાઢી અને જતીનભાઈને ફોન કરીશું કે કઈ જગ્યાએ છો અને તમે કઈ જગ્યાએ આવો છો. તો આપણે બાઇક પાર્કિંગ એટલામાં ક્યાંક અહીંયા જ કરી દઈએ છીએ. તો મિત્રો, આપણે ડાયરેક્ટ ગાડી ધોરાવા જ આવી ગયા છીએ. જતીનભાઈ આવી ગયા હતા, તો હું મારો શોર્ટ જોતો હતો કઈ રીતના આવ્યો. ને જતીનભાઈ જો અત્યારે વાત કરી રહ્યા છે મોબાઈલમાં. ને આપણે હવે થોડીક જ વારમાં આપણે બાઇક વોશ થઈ જાય. તો બાઇક વોશ કરાવીને બાયપાસ ક્યાંક જઈશું આપણે. હવે કઈ જગ્યાએ જતીનભાઈ લઈ જાય એ તો આપણને નથી ખબર. તો આપણે ગાડીનો વારો આવી ગયો છે, ફોદા લાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો, આપણે ગાડી વોશ કરાવી અને હવે આપણે જઈ રહ્યા છીએ ક્યાંક શોર્ટ બનાવવા. હવે જોઈએ જતીનભાઈ આપણને કઈ જગ્યાએ શોર્ટ બનાવવા લઈ જાય છે. તો મિત્રો, આપણને જતીનભાઈ લઈ આવ્યા છે સોમનાથ હાઈવે ઉપર, સોમનાથ મહુવા. અહીંયા મહુવાની ગુરુકુલ, અમરદીપ હોટલ, એવી ઘણી ખરી જગ્યાઓ છે, તેનાથી અહીંયા ઓળખાય છે. હવે જોઈએ હવે ક્યાં જઈએ. અહીંયા શોર્ટ કરવો છે કે પછી કોઈ બીજી જગ્યાએ જવું છે. તો અહીંયા હવે ગાડી સ્ટોપ કરી અને નક્કી કરીશું કે અમે ક્યાં જવાના છીએ. હાલો, હવે આપણે સીધા ભાદરોડ. હાલો પાર્થભાઈ, બેહો. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ભાદરોડ. કેમ કે ત્યાં થોડુંક બેકગ્રાઉન્ડ સારું આવે છે. અહીંયા બેકગ્રાઉન્ડ સારું જ આવે છે, નથી આવતું તેમ નહીં, પણ અમને વધારે મજા આવે છે.
જોડે વાત કરો છો? કોઈ યાર નહીં, આપણે બ્લોગ બનાવી છે યુટ્યુબમાં. તો પાર્થભાઈ 10 રૂપિયા આપી દીધા છે અને શું કહેવાય, આપણને પૂછ્યું કે કોની હારે વાત કરો છો, પણ આપણે તો શું કહેવાય સિંગલ માણસો, કોની હારે વાત કરીએ અત્યારે. કાંઈ વાંધો નહીં, એને એવું થોડુંક ફીલ થયું કે કોકારે વાત કરે છે તો કોકારે વાત થાય તો સારું માતાજીની દયાથી, કેમ કે અત્યારે તો હાવ એકલા છીએ. એ પાણી ઉડે, પાણી ઉડે. તો અત્યારે અમે મેસોડ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને જતીનભાઈએ ભગાડી છે ગાડી, આપણે ભગાડીશું. જોઈએ આપણી ગાડી હવે કેટલી ટોપ એન્ડ જાય છે. અહીંયા આગળ હાઈવે પુલ ઉપર, પુલ ઉપર, પુલની ઓલી બાજુ આવી. અહીંયા પુલ ઉપર રખાવું નથી, રખાવ્યું રિટર્ન. અહીંયા રાખી દીધી છે આપણે પુલ ઉપર, પુલની ઓલી સાઈડ. તો હવે પછી જઈશું આપણે. લઈ રહ્યા છે શોર્ટ, સિનેમેટિક શોટ. જતીનભાઈ, ભાર્ગવભાઈ, તમારું નામ શું છે ભાઈ? મિહિરભાઈ. તો આપણે યારે મિહિરભાઈ છે આજ. અને સોરી ભાઈ, પાર્થભાઈ છે ભાઈનું નામ, સોરી હો ભાઈ ગાઈસ. ને આપણે અત્યારે છીએ ભાદરોડા હાઈવે ઉપર, મહુવા ભાવનગર જે હાઈવે કહેવાય ને તે જ, તમે કદાચ જોયો જ હશે. તો મિત્રો જતીનભાઈ શોટ લેતા હતા તો એને હેલ્મેટમાં થોડોક ક્રેક આવી ગયું છે, ક્રેશ. ને જતીનભાઈને આમ અંદરથી બહુ દુઃખ થયું છે યાર. આમ જતીનભાઈ ભલે અત્યારે હસતા હોય પણ એને બહુ દુઃખ થયું છે અંદરથી. હમણાં તો એ બોલતા હતા પણ આપણે શોટ લઈએ તો એ હવે કાંઈ બોલતા નથી, પણ આમ અંદરની ફિલિંગ એની, એ તો એક રાઇડર જ સમજીએ કે એ ફિલિંગ. તો જતીનભાઈ તમારું શું કહેવું છે? એ તોડી ન નાખતા. તો મિત્રો આપણે શોટ ને એવું બધું કમ્પ્લીટ કરી ને અત્યારે 7 વાગ્યા છે. હવે હું થોડીક
આપણે બાઇકનું 1-2 ઇન્ડિકેટર તૂટી ગયેલા છે. તે ઇન્ડિકેટર લઈ અને હવે ઘરે વયા જઈશું. ને વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ વાંધો નહીં, તમે ઠેઠ સુધી વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા તે માટે દિલથી ધન્યવાદ. અને હવે ઇન્ડિકેટર લઈ અને પછી આપણે વિડીયો કરશું પૂરો. હજી ઇન્ડિકેટર લેવા આપણે મહુવામાં જવાનું છે. આપણે હાઈવે ઉપર હતા. હવે મહુવામાં એન્ટર થતાં કે આપણે કાંઈ વાર નહીં લાગે, થોડુંક જ દૂર છે. અને જતીનભાઈ પણ તમે જોઈ શકો છો આગળ જાય છે. તો મિત્રો આપણે રિટર્ન અહીંયા આપણે પહોંચી ગયા છીએ ગાંધીબાગે, પણ અહીંયા કામ ચાલુ છે, તો એ થોડીક વાર લાગશે આપણી બાઇક નીકળવામાં. હવે જોઈએ આપણી બાઇક નીકળે એટલે આપણે અહીંથી નીકળી અને શું કે આપણે હવે જઈશું ઇન્ડિકેટર લેવા. પણ આ દાદા કાંઈ ગાડી હાંકતા નથી, નકર તો ગાડી નીકળી જાય એમ જ છે. હાલો, તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે. થોડીક વાર જ ઊભા રહીને તો જતીનભાઈ હવે એના ઘર તરફ જાય છે અને આપણે હવે જઈશું આપણે ઇન્ડિકેટર લેવા. તો મિત્રો આપણે હવે અહીંથી ઇન્ડિકેટર લઈ લીધા છે. તમે જોઈ શકો છો આ ઇન્ડિકેટર છે. આનો શું ભાવ કીધો? 100 ને કાંઈક 40. આની પહેલાં આવ્યો તો એ કહેતા હતા કંઈક 130. તો મિત્રો આપણે હવે ઇન્ડિકેટર લઈ લીધા છે અને અહીંયા એક શું કે ગેરેજ આપણે જઈ ફિટ કરાવી દઈશું અને પછી સીધા ઘરે. ઇન્ડિકેટર આપણને 130 રૂપિયાનું એક પડ્યું છે, 260ના 2 થયા છે. વાંધો નહીં, હવે ઇન્ડિકેટર છે ને નખાવો તો જોઈએ ને. ફ્લેશર હવે આપણે આપણા મોટા ભાઈ ઉપર ડિપેન્ડ કરી દઈશું, કેમ કે આપણા મોટા ભાઈ જે કહે તે ફ્લેશર નાખવાનું છે, સ્વિચ વગરનું. ને આમાં આપણે જે આવે છે ને એ સ્વિચવાળું છે. વાહ ચપરી વાહ. છપરી પણ ગાડી મારા બટિયા એમાં કેવો બાકી. તો આપણે હવે ગેરેજે પહોંચી ગયા છીએ. અહીંયા આગળ જ છે ગેરેજ. બસ લ્યો જો આજ ગેરેજ. ઇન્ડિકેટર નાખવાના હતા? નહીં, 2 નાખવાના છે પાછળના. હાલો, આપણે ઇન્ડિકેટરનું થઈ ગયું છે.
તો ફાઇનલી મિત્રો આપણે ઇન્ડિકેટર નખાવી દીધા છે અને તેમનો ચાર્જ 30 રૂપિયા લીધો છે. વાંધો નહીં, એટલો તો નોર્મલ જ છે, સાવ 30 રૂપિયા. તો હવે ચાલો મિત્રો, હવે તમને એક બીજા નવા વિડીયોમાં જ મળીશું. ત્યાં સુધી બાય બાય. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ.